હેલો પરપંદર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। સવારનો નાસ્તો થાય છે રેડી અને પછી જો આપણે કામ ધંધા કરી લીધા અને ધ્રુવ આવી ગયો તો સ્કૂલેથી એને ખવડાવી દીધું। પછી અમે પણ ખાઈ લીધું, કામ પતી લીધું। અમે થોડીક મમ્મી દીકરાએ મસ્તી કરી। પછી બપોર પછી સૂઈને ઉઠ્યા અને મેં મૂકી છે આજે કોફી। અને પપ્પાને કાલ કીધું હતું કે મારે કોફીમાં આદું નાખવું, તો મેં આદું નાખ્યું છે કે પપ્પાના રિએક્શન શું છે આપણે જોઈએ। આજ આદું નાખ્યા, પપ્પાને ખબર નથી। પછી જો અમે મૂકી છે ચા, કોફી રેડી થઈ ગઈ છે। સાથે થોડીક ચા ઉકળી લીધી, એમાં પણ મેં આદું નાખ્યો છે। પપ્પા કે કાલ કીધું એટલે આજ પર નાખવાની જ હોય, એની પણ ફૂલ તીખી કરી, કંઈક વાંધો ને પી લીધી। પછી હવે અમિતને બનાવી છે મેં મીઠી ચા, એને ખાવા છે ચા સાથે બિસ્કિટ। એ વિના બિસ્કિટ ખાય છે। મને પણ લાગી હતી ભૂખ, તો મેં પણ લીધા બિસ્કિટ। અને તમારે ખાવું હોય તો એ ભૂગી આવજો, કાલે 4 વાગે અમારી ચા થાય છે। અને પછી મેં ધ્રુવના હોમવર્ક કરી લીધા। ધ્રુવને હોમવર્ક કરાવીને પછી ઘડિયા મોઢે કરી લીધા। ભાઈ તો નખરા કરતો હતો, પછી મેં કીધું વાંધો નહીં, આજ વાંચી લેજે, પછી કાલે આપણે રજા છે, કાલે ફરવા જવાનું છે। પછી એને વાંચી લીધું। હું બસી ગઈ મશીન ઉપર, તેમાં બારીમાં મારે હાથ પણ આવી ગયો છે, પણ શું જો આપણે કામ કરવાનું હોય। પછી મેં મારે લીધું કપડાં અને સિલાઈ ભરવાની કરી દીધી ચાલુ। પછી આ કે છે હું થઈ ગયો છે રેડી, જાઉં છે રમવા, મસ્તી। તમારા મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, મારા ચેનલ કરી દો ફોલો।